મમ્મી આ શું છે, આ શું કહેવાય, આને શું કહેવાય? એટલે મમ્મી તો મોબાઈલ લઈને બેઠા હોય, પેલા વિડીયો જોતા હોય આમાં, એટલે જાને તું પેલી બાજુ રમ. થાય છે કે નથી થતું? આ પરિસ્થિતિ છે. મમ્મીને કઈ કામ કરવું એટલે પેલા છોકરાને મોબાઈલ પકડાઈ દે, તું રમતો થશે, હા મેં પેલું કામ કરીને આવું. થાય છે કે નથી? છોકરાને ઉલટાનો મોબાઈલ આપી દે, નાનો પોયરો રડતો હોય ને કે ભાઈ તું પકડ, આ અમે પેલું કામ બતાવી. પછી આપણા લોકો ફરિયાદ કરે, અમારો છોકરા કાઢતા નથી. જ્યાં બે તો સાહેબ તમે કઈ કરો ને, આ જુવાનિયાનું કઈ કરો. હવે અમે શું કરવાનું? આપણે તો બધા ટેવ પાડેલા છે કે નથી? કહેવાનો મતલબ, આપણે નાના હતા, વડીલો બધા નાના હતા ત્યારે મોબાઈલ હતો? જોરથી બોલો, મોબાઈલ હતો? તમે નાના હતા ત્યારે મોબાઈલ હતો ભાઈ? ઇન્ટરનેટ હતું? ઓનલાઈન શિક્ષણ હતું? ઓનલાઈન ગેમ રમતા હતા? ફેસબુક ને ટ્વિટર ને ઇન્સ્ટાગ્રામ હતું? કઈ નતું. આજે બધું જ છે. તો એના સારા ફાયદા પણ છે, એનું નુકસાન પણ છે, પણ સારા ફાયદા તરફ વાળવાની જવાબદારી આપણી છે. આપણા બાળકો સાથે બાળક બનવાની જવાબદારી આપણી છે. હવે આપણા બાળકને ક્યારે આપણે સાંભળતા જ ના હોય ને પછી એની ફરિયાદ આપણે કરીએ તો કઈ રીતનું ચાલશે? એટલે હમણાંના જનરેશને બધું થોપી બેસાડવાનું ચાલવાનું નથી. એમને કામ આપણે હોપીશું તેટલું કામ એ કરશે. બહુ ટેલેન્ટ છે આજના છોકરાઓમાં, પણ એમને દિશા આપવી પડશે. એને રમત ગમતમાં, શિક્ષણમાં, બધી રીતે એને શીખવાડવું પડશે. આજનું બાળક જીતી જાય એમ નહીં, પણ જીવી કેવી રીતના જશે, જીવવા માટેનું આપણે એમને શીખવાડવું પડશે. ત્યારે આ બધી પ્રવૃત્તિઓમાં આવનારા દિવસોમાં આગળ વધવું પડશે. અમે ઘણીવાર કહીએ છીએ કે આપણા જુવાનીઓ આખી રાત નાચે સવાર સુધી, તો કેટલાક કહે કે ના આવું નહીં બોલવાનું તમારે અમારા વિશે, પણ જે છે તો કેવું પડે કે નહીં? ત્યારે આપણી સંસ્કૃતિ પણ આપણે બચાવવી પડશે. આજે તો અહીંયા લગ્ન હોય, બેન્ડ વાગતી હોય, તો હમણાં તો છોકરીઓ બધી ખભા પર ઉભા નાચે, પિસ્તોલો પીને, એવું બી થાય છે ને અમુક જગ્યાએ. તો આ આપણી સંસ્કૃતિ છે ભાઈ, આવી સંસ્કૃતિ છે આપણી. આગળ આવું કરતા હતા તમે દાદા લોકો? નહોતા કરતા ને? તો એને દિશા આપવાનું કામ કોનું છે ભાઈ? આપણું જ છે. આપણા યુવાનો બગડે છે, આપણી દીકરીઓ બગડે છે, તો કોની જવાબદારી છે? તો આ આગળ બેઠેલા લોકોની પહેલી જવાબદારી છે, પછી જવાબદારી નીચે બેઠેલાની છે. તો આ બધી જ બાબતો આવનારા દિવસોમાં આપણે ધ્યાન આપવી પડશે. એટલા માટે જ આજે આ સંકલનની બેઠક રાખી છે. સરકારો સામે તો કેટલા પ્રશ્નો છે. આ નિરંજનભાઈએ 2-4 પ્રશ્નો કીધા, એ તો કઈ નથી. આઝાદીના 78 વર્ષ થયા, એટલા બધા આપણા પડતર પ્રશ્નો છે કે આપણે બોલીશું પણ એનો કોઈ મેળ આવતો નથી. અધિકારીઓનું રાજ ચાલે છે, કોઈ બોર્ડ નિગમનું નિયુક્તિ નહીં, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછવાનું નહીં, બારોબાર બધું ખેલો થાય છે. અમે ભણેલા નેતા છે એટલે લડીએ છીએ, અમે ગ્રાઉન્ડ પર કઈ થાય એટલે પહોંચી જઈએ, એટલે પોલીસ હોય એટલે લડીએ છીએ. એ તો બધું ચાલવાનું છે, લડવાના છે, બધું ચાલવાનું છે, પણ સાથે સાથે આપણા યુવાનોને કઈ રીતના રોજગારમાં લાવવાના, કઈ રીતના આપણું ગામ આગળ આવે, એ બધા પ્રયાસો આપણે કરવા પડશે. આજે ઘણા માજી સરપંચો અને સરપંચો મારી સાથે છે, એમને પણ હું વિનંતી કરું છું, આપણા વિસ્તારમાં ખૂબ સારી જગ્યા છે, ગ્રાઉન્ડો છે. આપણા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તરફ વાળો, એમને પ્રેક્ટિકલ માટે પ્રોત્સાહિત કરો. કોઈ આર્મી મેન હોય, રિટાયર હોય, એને પણ હોપો કે આપણા યુવાનોને રોજના 1-1 કલાક અહીંયા તાલીમ આપે, દોડાવે, પ્રેક્ટિકલ કરાવે, વાંચવા માટે કોઈ લાઇબ્રેરીની વ્યવસ્થા કરી આપો, તો આપણા યુવાનો આગળ આવશે. આપણા બહેનોને તાલીમ આપો, આ વિસ્તારમાં નાના મોટા ધંધા કરે, લારી હોય, બ્યુટી પાર્લર હોય, બધી જ રીતના આજે આપણે એ રીતના સ્વનિર્ભર પણ બનવું પડશે. કાયમ આપણે પછી સોસાયટીના અનાજ પર આધાર રાખીશું તો આપણો ઉદ્ધાર થવાનો નથી. મહિનો થશે એટલે મળી લઈ આવીશું, ખાઈશું, એમાં પછી આપણે આગળ આવવાના નથી. તો બધાએ મહેનત કરવી પડશે. મારી જગ્યા પર હું મહેનત કરું, તમારી જગ્યા પર તમે મહેનત કરશો, તો જ આપણો પરિવાર, આપણું ગામ, આપણો સમાજ, આપણો દેશ આગળ આવશે. તો સાથીઓ, આજે તો સંકલનની બેઠક હતી, આપણે બીજી બધી વાતો કરીએ છીએ, પણ મહિલાઓને પણ આગળ લાવવા માટેના પ્રયાસો કરજો. સાથે આપણા યુવાને કઈ દિશા આપવાની છે એ પ્રયાસો કરજો. ખેડૂત તરીકે ખેડૂત પોતાની સારી ખેતી કરે, પરિવારની જવાબદારી લે, છોકરાઓને સારું ભણાવે, એ ખેડૂતની જવાબદારી છે. યુવાનોની જવાબદારી છે સારું ભણીએ, મા બાપને મદદરૂપ બનીએ, કુટુંબ, પરિવાર, સમાજને કઈ રીતના આગળ લાવવાના એ પ્રયાસો કરીએ. એ પ્રકારે આપણે બધાએ આગળ વધવું પડશે. સાથે સાથે જે પણ યોજનાની મેં માહિતી આપી છે, કોઈને પણ કોઈ પણ પ્રકારની યોજનાની માહિતી અને એના ફોર્મ ઓનલાઈન કરવાના, એની અરજી કરવાની, એનો લાભ લેવાનો, તો આ મંચસ્થ ઉપસ્થિત તમે બધા જ આગેવાનો છો, આગળ પણ આગેવાનો છો, બધા જ્યાં પણ મારી જરૂર પડે
મને જણાવજો. હાલના તબક્કે નાનું નાનું આયોજન પીવાના પાણીનું, રોડ રસ્તાનું ચાલુ છે, તો ગામ દીઠ લખીને આપજો. એવું નહીં કે પછી એક ગામમાં 20 નામ પીવાના પાણીના મોકલી આપું, 20 નામ ખેતીવાડી બોરના આપી દે, એમને 20 રોડના નામ લખી આપું, 20 દિવાલ લખી આપું, એવું નહીં. હાલમાં જરૂર કોને છે? 5 જણની જરૂર છે તો 5 લખો. આવનારા પાછા બીજા તબક્કામાં બીજા 5 ને આપીશું, બીજા તબક્કામાં બીજા 5 ને આપીશું. એમ કરીને ધીરે ધીરે આપણે નાનું નાનું કામ છે એ કરીશું. સાથે જ્યાં પણ